નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. 12-13 ફેબ્રુઆરીએ સાણંદ અને એએમસીના લોકાર્પણ કાર્યક્રમોમાં આપશે હાજરી. ફિજીના નાયબ વડાપ્રધાન બીમન પ્રસાદનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. વિવિધ મહાનુભાવોએ ભવ્ય સ્વાગત કર્યું. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાની મુશ્કેલીમાં વધારો. અરવલ્લી પોલીસે મૌલાના સામે નોંધ્યો વધુ એક કેસ. નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને સ્વામીનાથનને ભારત રત્ન. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને પગલે હાલાકી. બરફવર્ષાને માણવા પ્રવાસીઓની ભારે ભીડ. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 12 અને 13 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે, જેમાં તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે તથા તેમના મત વિસ્તારમાં સાણંદ અને એએમસીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતના પ્રવાસે પધારેલા ફિજીના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી બીમન પ્રસાદ અને ડેલિગેટ્સનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના મેયર પ્રતિભા જૈન, જિલ્લા કલેક્ટર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વાલન ત્રિવેદી તેમજ જોઈન્ટ કમિશનર બ્રિજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને નાયબ વડાપ્રધાન અને ડેલિગેટ્સને આવકાર્યા હતા. मुझे बहुत ही खुशी हो रही है. मैं भारत का अभी दौरा कर रहा था, दिल्ली से होकर गोवा, गोवा से होकर अयोध्या और अयोध्या से अब अहमदाबाद गुजरात में. ये जो इवेंट गुजराती प्रवासी इवेंट है, ये हम लोगों के लिए जो पीपल ऑफ इंडियन ओरिजिन है, भारतीय मूल के लोग जो दुनिया में कोने कोने में बसे हुए हैं, उनमें हमारे जो गुजरात समाज के लोग हैं बहुत ही प्रोमिनेंट हैं. उनकी कंट्रीब्यूशन, योगदान जहाँ पर भी दुनिया में वो हैं बहुत ही विशेष है. फिजी में हमारे जो गुजरात समाज के लोग हैं वो केवल व्यापार बिजनेस नहीं बल्कि पूरे समाज. फिजी एक अंतर्जातीय बहुजातीय बहुधार्मिक देश है और उसमें हमारे जो भारतीय मूल के लोग हैं, चाहे गुजराती हो, चाहे साउथ को हो, चाहे नॉर्थ से, जितने भी भारतीय मूल के लोग हैं वो उस देश के विशेष नागरिक हैं और उनकी योगदान को विशेष माना गया है. और मुझे बहुत ही खुशी हो रही है कि मैं इस कार्यक्रम में भाग लूँगा और गुजरात से गुजरात की जो डेवलपमेंट है, यहाँ से गुजरात की जो संबंध फिजी से है वो विशेष है और यहाँ से हम चाहते हैं कि और हमारी संबंध मजबूत हो. यहाँ से जो इन्वेस्टर्स हैं उनको हम ले जाएं. यहाँ से जो घूमने के लिए जाना चाहते हैं, फिजी अत्यंत सुंदर देश है जहाँ पर बहुत सारे टूरिस्ट घूमने के लिए जाते हैं. तो इन सभी विषयों पर मैं अलग अलग जो लोग हैं उनसे बात करूँगा और मेरा विशेष उद्देश्य रहेगा कि उनको प्रोत्साहित करें ताकि फिजी में आकर भी और पूंजी लगाएं, फिजी को में घूमने के लिए आए और फिजी और गुजरात और यूँ कहीं फिजी और भारत की जो संबंध है उसको हम और मजबूत करेंगे. ગુજરાત વિધાનસભામાં પૂછાતા પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યનું દેવું 15.34% છે.
આ સાથે નલ સે જલ યોજના જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે તેમ જણાવ્યું હતું. આ સાથે આંગણવાડીઓ માટે નવા ઓરડા અને ટેકનોલોજી વિકસાવવામાં આવી રહ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકારે 2024 ડિસેમ્બર સુધીમાં આ યોજના અમલ થાય એની કાર્ય ચાલુ પણ કરી દીધું છે. આખી પ્રક્રિયા ચાલુ છે અને ડિસેમ્બર 2024 સુધી નિર્ધાર કર્યો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં દિવસે આપણને વીજળી મળી જાય. મેં વિધાનસભામાં પણ એનો જવાબ આપ્યો. મજબૂત થવા માટે, અને મજબૂત એટલે કે પોતાની કેપેસિટી પ્રમાણે રીપેમેન્ટ કરી શકીએ એ પ્રકારનું દેવું આપણે કરી રહ્યા છીએ. એટલે દેવાની ચિંતા કર્યા સિવાય મજબૂત થવાની રાજ્યના ઉદ્યોગો, રાજ્યના ખેડૂતો, રાજ્યની મહિલાઓ, રાજ્યના આદિજાતિ વિસ્તારો, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતરો માટે ઇરિગેશનની વ્યવસ્થાઓ, આ બધાના કારણે મજબૂત થાય તો સ્વાભાવિક રાજ્યની એકંદરે આવક જે પર કેપિટા ઇન્કમ છે એ 2,15,000 કે 16,000ની આસપાસની છે. એટલે વ્યક્તિ મજબૂત થાય તો રેવન્યુ પણ જનરેટ થાય, અને રેવન્યુ જનરેટ થાય તો એ દેવું આપણે પૂરું કરી શકીએ. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આવો સાંભળીએ. સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવાવાળું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું. વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે 50,000 કરોડથી વધે છે એ વધવું ના જોઈએ. બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર 1 પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી. સરકારના જ આંકડા બતાવે છે કે 2020-21ની અંદર સરકારની કરવેરાની આવક એ 70,300 કરોડ રૂપિયા હતી, અને માત્ર 4 વર્ષની અંદર એ આવક 1,49,00,000 કરોડ રૂપિયાથી વધુ થઈ. એ જ બતાવે છે કે છેલ્લા 4 વર્ષની અંદર કરવેરાની આવક એ 100%થી વધી છે. આજે ઉનાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે કોંગ્રેસના આગેવાનોની એક મિટિંગ બોલાવી હતી. જે બાદ કોંગ્રેસના આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને પીઆઈ સહિતના આરોપીઓને ન પકડવા ઉદાસીનતા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. 1 મહિના અગાઉ પીઆઈ, પીએસઆઈ અને વચેટિયા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. ત્યારે વચેટિયા આરોપી નિલેશ ઝડપાયો હતો, જ્યારે આ કેસના આરોપી પીઆઈ નિલેશ ગોસ્વામી અને પીએસઆઈ નિલેશ તડવી હજુ ફરાર છે. કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા ગિરગઢડા તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બે રોકટોક ખુલ્લા રાજકીય ક્ષેત્રની સાથે ભાગીદારીથી જે રીતે મહેસૂલ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કર્યા પછી માત્ર ને માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધારો જે એન કે ગૌસ્વામી જે ઉના પીઆઈ તરીકે હતા અને એએસઆઈની આજે 1.5 મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા શ્વેતપત્રમાં કહ્યું હતું કે 2014માં દેશ સામે આર્થિક ક્ષેત્રે અનેક પડકારો હતા. યુપીએ સરકાર આર્થિક ક્ષેત્રે ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભાના ટેબલ પર ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું. આપને જણાવીએ કે સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલના ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના 10 વર્ષ સાથે કરવા માટે શ્વેતપત્ર રજૂ કરશે. White paper has been laid on the table by a government which after 10 full years of pulling out an Indian economy which was in a state of fragile 5 to reach the stage of top 5 economy and on the verge of reaching top 3 position. It is a statement laid with responsibility so that the records of the Lok Sabha and the Rajya Sabha
have the factual information on the economy. કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ચૌધરી ચરણસિંહ દેશના 5મા અને નરસિમ્હા રાવ દેશના 9મા વડાપ્રધાન હતા. સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ચૌધરી ચરણસિંહને ભારત રત્નની જાહેરાત કરતાં કહ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઇમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમના દાદા ચૌધરી ચરણસિંહને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પર જયંત ચૌધરીએ લખ્યું કે દિલ જીત્યું. ભારત રત્નની જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે RLD વિપક્ષી જૂથ ભારત છોડીને NDAમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે. કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ચૌધરી ચરણસિંહ દેશના 5મા અને નરસિમ્હા રાવ દેશના 9મા વડાપ્રધાન હતા. ત્યારે નરસિમ્હા રાવની પુત્રી સુરભી વાણી દેવીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ભારત રત્નથી સન્માનિત થવું એ એક મહાન સન્માન છે. Is happy. All Telugu people, Telugu states are happy. Whole nation is very happy. I am getting calls from other countries also. This is a great recognition to PV Narasimha Rao, and everyone, every citizen, they feel that hard work never goes waste. That is the example of Sri PV Narasimha Rao. Modi has given. He is also beyond all the politics. He has recognized a person who worked for 60 years in a party. That is the greatness of Modi ji. We all should happy. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેન્દ્ર સરકારના ભારત રત્ન આપવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહનું સન્માન કરવાનો નિર્ણય પક્ષની રાજનીતિથી આગળ વધવાનો સરકારનો ઇરાદો દર્શાવે છે. उसे सकारात्मक दृष्टि से देखते हैं और सच्चाई ये है कि इनको तो पहले ही नवाजा जाना चाहिए था, लेकिन इसका संज्ञान पहली बार यदि किसी गवर्नमेंट ने लिया है तो मोदी जी के नेतृत्व की हमारी गवर्नमेंट ने लिया है. दलगत राजनीति से ऊपर उठकर पीवी नरसिम्हा राव को भी सम्मानित किया. नहीं, बराबर दलगत राजनीति से ऊपर उठकर ही हम लोग इस प्रकार के फैसले करते हैं. ભારત રત્નના નામોની જાહેરાત પર સોનિયા ગાંધીએ કહ્યું કે હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિમ્હા રાવ અને ડૉક્ટર MS સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવા પર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે હું તેનું સ્વાગત કરું છું. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આપણે જણાવીએ કે દેશના પૂર્વ વડાપ્રધાન અને મહાન ખેડૂત નેતા ગણાતા ચૌધરી ચરણસિંહને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને હેમા યાદવને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે રેલવેમાં નોકરીના બદલે જમીન કૌભાંડના કેસમાં ત્રણેયને 28 ફેબ્રુઆરી સુધી અંતરિમ જમાનત આપી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે ભારત સરકાર પૂર્વાગ્રહને કારણે કામ નથી કરી રહી, કાયદો પોતાનું કામ કરશે. कानून अपना काम करेगा. नामे है उसका, क्या नाम है? लैंड फॉर जॉब. नामे ऐसा है, कहीं देखे हैं ऐसा नाम? जो लिए हैं तो बताएंगे कि नहीं लिए हैं. जो जैसा करेगा वैसा पाएगा. इसलिए भारत की सरकार किसी के ऊपर पूर्वाग्रह से नहीं काम करती, कानून अपना काम करता. હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને જોતા જ ગોળી મારવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મદ્રેસાને અને તેના પરિસરમાં નમાઝ અદા કરવા માટેના સ્થળને તોડી પાડવાને કારણે હિંસા ફાટી નીકળતા 2 વ્યક્તિના મોત થયા હતા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીણાએ આ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે પોલીસે સ્વબચાવમાં બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. કર્ફ્યુ લાદવામાં આવતા શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. લગભગ 1100 પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત છે. કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ શહેરમાં અને તેની આસપાસની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. तो अभी तक 2 डेथ है, 3 जो है वो क्रिटिकली इंजर्ड लोग हैं। दो जो डेथ है वो गनशॉट की डेथ है। 400 के आसपास पुलिस कर्मचारी और लगे हुए हैं। तो अगर देखा जाए तो हल्द्वानी शहर में इस टाइम लगभग 1100 के आसपास पुलिस कर्मचारियों की तैनाती की गई है। देखिए अभी जो हमने चिन्हित किया अभी तक की जो है उसके हिसाब से लगभग 15-20 लोग ऐसे हैं जिन्होंने इस सारे मॉब को भड़काने का काम किया है, बनपुरपुरा और हल्द्वानी शहर में माहौल खराब करने की कोशिश की है और इस मॉब को यूज करते हुए स्टेट को और जिला प्रशासन को चैलेंज करने की कोशिश की है। तो ऐसे लोगों के खिलाफ हम एफआईआर कर रहे हैं और जिसमें ये जितने भी लोग हैं इनके खिलाफ पुलिस सख्त कार्रवाई करेगी। कोई आइसोलेटेड एक्टिविटी नहीं थी, ये कोई एक ही परिसंपत्ति को टारगेट करके करी हुई एक्टिविटी नहीं थी। ये पूरे काफी लंबे समय से हल्द्वानी के अंतर्गत सरकारी परिसंपत्तियों को अलग अलग क्षेत्रों में बचाने का, सुरक्षित करने का, अतिक्रमण मुक्त कराने का अभियान चल रहा है. નૈનીતાલના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એસએસપીએ હલ્દવાની હિંસા પર પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. ડીએમ વંદના સિંહે જણાવ્યું હતું કે અતિક્રમણ હટાવવાની ઝુંબેશ 15 દિવસથી ચાલી રહી હતી. આ માટે આગોતરી માહિતી આપવામાં આવી હતી અને હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં વિવિધ સ્થળોએ અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. દરેકને નોટિસ આપવામાં આવી હતી અને સુનાવણી માટે સમય પણ આપવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તોફાનીઓએ પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. આ વિસ્તારમાં ધાબા પર પહેલાથી જ પથ્થરો જમા હતા. इसको हमारी टीमें मूव हुई, हमारे रिसोर्सेज मूव हुए, किसी को कोई नुकसान नहीं पहुंचाया गया, किसी को प्रोवोक नहीं किया गया, किसी को जो है उकसाने की कोशिश नहीं करी गई, किसी भी प्रकार की कोई ऐसी एक्टिविटी करने की कोशिश नहीं करी गई जिससे कि जन संपत्ति की हानि हमारी टीमों के माध्यम से या प्रशासन या पुलिस के माध्यम से हो. पीसफुली डिमोलिशन ड्राइव शुरू हुआ, प्रिवेंशन के लिए फोर्स लगाई गई, अतिक्रमण की कार्रवाई के लिए जितनी फोर्स रिक्वायर्ड होती है वो लगाई गई, लेकिन कुछ अराजक तत्वों के द्वारा अनप्रोवोक्ड, अनहार्म्ड, अनटच्ड तरीके से पूरी कार्रवाई होने के बाद भी बड़ी मात्रा में विद इन हाफ एन आवर इकट्ठा होकर जो है हमारी जो टीमें हैं नगर निगम की उन पर पहला अटैक किया गया पत्थरों के माध्यम से. पत्थर बरसाने शुरू करे गए चारों तरफ, जो छतें हैं उनके माध्यम से. मैंने आपको 30 तारीख की फुटेज दिखाई, किसी छत पर कोई पत्थर नहीं था. तो जिस दौरान ये सारी विधिक प्रक्रिया चल रही थी, जब हम सुनवाई कर रहे थे, माननीय उच्च न्यायालय सुनवाई कर रहा था, तो छतों पर पत्थर उस दौरान इकट्ठे करे गए. इसका मतलब इट वाज प्लान्ड कि जिस दिन भी डिमोलिशन ड्राइव होगी हम उस दिन इस तरह से फोर्सेस को अटैक करेंगे, इस तरह से डिमोरलाइज करने की कोशिश करेंगे स्टेट मशीनरी को. तो पत्थरों का अटैक हुआ जब हमारी टीम पीछे नहीं हटी, हमने डिमोलिशन ड्राइव को जारी रखा, हमारे ऑफिसर्स ने. उसके बाद जब पहली मॉब जो आई पत्थरों के साथ उनको डिस्बर्स कर दिया गया, तो दूसरी मॉब आई जिनके हाथों में पेट्रोल बम थे, जो फ्यूल होता है उसकी प्लास्टिक की बॉटल्स थी, उसमें उन्होंने आग लगा लगा कर फेंकी. आप लोगों ने वीडियो फुटेज में भी देखा, आप लोग अभी तक सब कवर भी कर चुके हैं. ये फेंका गया, ये भी अनप्रोवोक्ड था, बिल्कुल प्रोवोक नहीं किया गया था. तब तक हमारी टीम ने किसी भी प्रकार का फोर्स इस्तेमाल करना शुरू भी नहीं किया था. They were busy in demolishing the structure or protecting themselves, protecting the state government machinery. तो उसके बाद जब पेट्रोल बम आगजनी की घटनाएं शुरू हुई और उसके बाद भी टीमें पीछे नहीं हटी, तो थर्ड स्टेप में उस मॉब जो था अराजक तत्व, उनके द्वारा थाने का घेराव किया गया. थाने में हमारे मजिस्ट्रेट थे, हमारे पुलिसकर्मी थे, हमारे ऑफिसर्स थे, हमारी कुछ मशीनरी थी, टीमें थी, असला था, बहुत सारी चीजें थी. तो थाने को घेरा गया, थाने के अंदर जो लोग बैठे हुए थे उनको बाहर नहीं निकलने दिया गया, उन पर पहले पथराव किया गया, फिर पेट्रोल बम फेंके गए, थाने के बाहर खड़े वाहनों में आग लगा दी गई. उसका जो धुआं था आगजनी का, वो धुआं सारा थाने में भर गया और अंदर जो ऑफिसर्स थे उनको सफोकेशन होने लगा. तो पहले अनाउंस करा गया, आंसू गैस के गोले छोड़े गए, अनाउंस करा गया लाउड स्पीकर पर कि आप लोग डिस्पर्स हो जाएं, अन्यथा हमको बल प्रयोग करना पड़ेगा. उसके बाद
पानी की बौछार भी अग्निशमन के माध्यम से करी गई ताकि उस आग को बुझाया जा सके और जो लोग अंदर फंसे हुए हैं उनको सफोकेशन से बचाया जा सके, ये भी किया गया। उसके बाद भी जब वो मॉब डिस्बर्स नहीं हुआ तो कुछ जगह से ये सूचना आई कि जो रिवॉल्वर होते हैं या वैध या अवैध है वो सब जांच का विषय है। जो भी असलहे हैं, जो भी आर्म्स हैं, उनके माध्यम से कुछ फायरिंग स्टार्ट करी गई थाने पर डायरेक्टली, थाने में अंदर जो टीमें थी उन पर डायरेक्टली। उसके बाद जो है फोर्स इस्तेमाल करने के आदेश दिए गए, कर्फ्यू इम्पोज करा गया, फायर ओपन करने के आदेश दिए गए, कमर के नीचे फायर ओपन करने का हमारे स्थानीय मजिस्ट्रेट ने वहां ऑर्डर किया। इस स्थिति को देखते हुए, हमारी टीमों की सुरक्षा को देखते हुए। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।